અનામત વિરોધી આંદોલનના કારણે પીએમ પદથી રાજીનામું આપીને ભારત આવેલા બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાના માઠા દિવસો શરૂ થયા છે. ભારે હિંસાના પગલે તેમને ભારત આવતા રહેવું પડ્યું હતું અને ગાદી પણ છોડવી પડી હતી. શેખ હસીનાને આ બીજી વાર ભારતમાં રાજકીય આશરો લેવો પડ્યો હતો. આ પહેલા પણ 1975માં હત્યાકાંડના પગલે તેમને ભારતમાં આશરો લેવો પડ્યો હતો. તો તમને એ પણ જણાવી દઈએ કે શેખ હસીના કોણ છે. શેખ હસીનાનો જન્મ 28 સપ્ટેમ્બર 1947માં ઢાકામાં થયો હતો. તેમના પિતા બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાન હતા. હસીના તેમના પરિવારની સૌથી મોટી દીકરી છે. તેમનું પ્રારંભિક જીવન ઢાકામાં વીત્યું છે. તેઓ વિદ્યાર્થીના નેતા તરીકે રાજકારણમાં પ્રવેશ્યા હતા. શેખ હસીના ઢાકા યુનિવર્સિટીમાં વિદ્યાર્થી રાજકારણમાં પણ સક્રિય હતા. લોકો તરફથી પ્રશંસા મળ્યા બાદ શેખ હસીનાએ તેમના પિતાની આવામી લીગની વિદ્યાર્થીની પાંખ સંભાળી લીધી. પાર્ટી સંભાળ્યા પછી શેખ હસીના ખરાબ તબક્કામાંથી પસાર થઈ, જ્યારે તેમના માતા પિતા અને તેમના 3 ભાઈઓની હત્યા કરવામાં આવી. આ ઘટના વર્ષ 1975ની છે. આ દરમિયાન સેનાએ હોબાળો કરીને હસીનાના પરિવાર સામે મોરચો ખોલી દીધો હતો. આ લડાઈમાં હસીનાના માતા પિતા અને 3 ભાઈ માર્યા ગયા હતા, પરંતુ હસીના, તેના પતિ વાજિદ મિયા અને નાની બહેનનો જીવ બચી ગયો હતો. પોતાના પરિવારની હત્યા બાદ શેખ હસીના થોડા સમય માટે જર્મની ગયા હતા. શેખ હસીનાના ભારતના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સાથે સારા સંબંધો હતા. જર્મની પછી ઇન્દિરા ગાંધીએ શેખ હસીનાને ભારતમાં આવવા આમંત્રણ આપ્યું અને પછી તેઓ થોડા વર્ષો દિલ્હી રહ્યા હતા. આ પછી શેખ હસીના 1981માં પોતાના વતન બાંગ્લાદેશ પરત ફર્યા. બાંગ્લાદેશ ગયા બાદ શેખ હસીનાએ પોતાની પાર્ટીમાં પરત ફરી અને ચાર્જ સંભાળી લીધો. પોતાના કાર્યકાળ દરમિયાન તેમને પાર્ટીમાં ઘણા બધા ફેરફારો કર્યા છે. જો એમના પરિવારની વાત કરવામાં આવે તો 1968માં શેખ હસીનાએ ભૌતિક શાસ્ત્રી વાજિદ મિયા સાથે લગ્ન કર્યા હતા, જેમાંથી તેમને એક પુત્ર સજીબ જાવેદ અને પુત્રી સાહિબા જાવેદ છે. તો એમના સત્તાની વાત કરીએ તો શેખ હસીનાએ જૂન 1996 થી 2001 સુધી વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. 2009માં તેમને વડાપ્રધાન તરીકે તેમના બીજા કાર્યકાળ માટે શપથ લીધા હતા. 2014માં તેઓ ત્રીજી મુદત માટે ફરીથી ચૂંટાયા હતા અને 2024માં ચોથી વાર પીએમ બન્યા હતા. વિડીયો કેવો લાગ્યો મિત્રો જરૂર કમેન્ટ કરજો. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો. ફરી મળીશું બીજા વિડીયોમાં.